Don't say yes. Don't say I am agree with you. First of all, know the things. And then experience, then feel the same. And then if you found it is okay, by all means, according to your opinion, then believe it. Then keep faith in that. Otherwise, straightway reject it. Don't agree. Say, I don't agree with you. હા પાડી ના દો. મને મંજૂર છે. તમે જે કહો છો એ સાચું છે. ના. આવું કરીને તમે તમારી જાતનું અપમાન તો કર્યું છે. હું તો માનું છું કે આ આત્મહત્યા પણ થઈ, આ પછાતપણું પણ થયું. જ્યાં સુધી મને ખબર જ નથી પડતી કે આ શું થઈ રહ્યું છે, શું છે, આની વાસ્તવિકતા શું છે, આની પાછળ સત્ય શું છે, આમાં તાકાત કેટલી છે, એ મને ખબર નથી પડતી. તો તમે કહો છો એટલે માની લઉં? ના. અને તમે કહો છો એ સાચું હોય તો એનો અનુભવ મને થવો જોઈએ, એની અનુભૂતિ મને થવી જોઈએ. વિવેકાનંદે શ્રેષ્ઠ ધાર્મિક ગુરુઓને પૂછ્યું તું, ઈશ્વર જોયો છે તમે? અને એ કે હા કે ના. અને પછી કહેતા મને બતાવી શકો છો? એ માનવા તૈયાર નહોતા. આ નવી પેઢી માટે કે કોઈ પણ માનવી માટે આ જરૂરી છે. તમે કહો છો એટલે નથી માનવું. મને અનુભવ થવો જોઈએ, અને થશે તો હું સલામ કરીશ, તમને હાથ જોડીશ, માની લઈશ, મંજૂર. અને નહીં થાય તો આઈ વિલ સે સિમ્પલી, સોરી સર, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. જાણ્યા વગર, અનુભવ્યા વગર હા ના પાડી દો તમે. ઘેટા નથી કે પહેલું ઘેટું ચાલ્યું એની પાછળ બીજું અને 100. You cannot believe, you cannot follow blindly. આખું ભારત આ કરી રહ્યું છે. એમણે કીધું કે આ ધર્મ છે, તમે માની લીધું. રાજકારણીઓએ કીધું તમારા માટે આ છે, તમે માની લીધું. ધર્મગુરુ કે, શિક્ષક કે, રાજકારણી કે, કોઈ નેતાઓ કે, અને તમે કહી દો હા કેમ કે તમે કહો છો. અરે સોરી સર, ઈશ્વરનું સંતાન છું, મારો પિતા સમ્રાટ છે. હું સિંહ જેવી ગર્જનાઓ કરવા જન્મ્યો છું. હું ઘેટા બકરાની જે મેં કરીને જીવનારો નથી. આ સાબિત થશે તો હું પૂરેપૂરી શરણાગતિ સ્વીકારી લઈશ. હું નહીં માનું આ વાત. અને આવું નહીં કહો તો તમે તમારું અપમાન કરી રહ્યા છો. તમારું તો કરી રહ્યા છો, પણ તમારા સર્જનહાર પરમાત્માનું અપમાન કરી રહ્યા છો. એ તમારી અંદર રહે છે, એ તમારી અંદર રહેવા આવ્યો, એની બધી શક્તિથી તમે જીવો છો. અને અનુભવ વગર તમે કહી દેશો હા મને મંજૂર છે, તમે કહો છો એટલે. નહીં નહીં નહીં, પ્લીઝ. હું અહીંયા ફેથ, બિલીફ
ને ના નથી પાડતો, માનવું જ જોઈએ. પણ તમને એવું લાગે કે આમાં જાણવા જેવું છે ને મેં જાણ્યું અને સાચું જ છે? મને એની અનુભૂતિ થઈ, ખાતરી છે, બિલકુલ સત્ય છે, તો શરણાગતિ સ્વીકારો.